માહિતી એસઓજી દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક મોટા નાર્કોટિક્સ કેસના ફરાર આરોપીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે। આ કેસમાં 52.770 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શનમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીએ ડ્રગ્સની ચોરી છુપી વેચાણની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી હતી। આ ટીમોનું ધ્યાન નાર્કોટિક્સની હેરફેર કરનારા અને કેસોમાં ફરાર ચાલતા આરોપીઓને ઝડપી પાડવા પર કેન્દ્રિત હતું। આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ ભોપાભાઈને ગુપ્ત માહિતી મળી હતી કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી મુંબઈમાં છુપાયેલો છે। આ માહિતીના આધારે એસઓજીની એક ટીમને તરત જ મુંબઈ મોકલવામાં આવી। ટીમે મુંબઈના એમએ રોડ પરથી આરોપી નવાબ ઉર્ફે મહારાજ ઇસાક અલી સૈયદની ધરપકડ કરી હતી। ધરપકડ દરમિયાન થયેલી પૂછપરછમાં આરોપીએ હકીકત કબૂલ કરી કે ગત 6 ફેબ્રુઆરી 2025ના રોજ એસઓજી દ્વારા પકડાયેલા આરોપી ભરતભાઈ પટેલ પાસેથી જપ્ત કરવામાં આવેલ 52.770 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો તેની પાસેથી જ આપવામાં આવ્યો હતો। આ ડ્રગ્સની બજાર કિંમત લગભગ ₹5,27,700 માનવામાં આવે છે।